નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર સંસ્કારી નગરી કે જ્યાં માંજલપુરમાં આવેલ સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ પર ગઈ તારીખ 14/12/2024 થી તારીખ 22/12/2024 રવિવાર સુધી રાત્રે 8 કલાકથી 11 કલાક સુધી જય પરશુરામ ટ્રસ્ટ વડોદરા કે જે પરશુરામ સેના દ્વારા શિવકથાનું આયોજન કરવામાં આવેલ છે તથા વક્તા શ્રી ડોક્ટર લંકેશ બાપુ કે જેઓ એમફિલ અને પીએચડીની ડિગ્રી ધરાવે છે। લંકેશ બાપુ દ્વારા શિવકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો શિવકથા સાંભળવા માટે આવે છે તથા લંકેશ બાપુના દર્શન અને આશીર્વાદ મેળવી રહ્યા છે। આજરોજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શિવભક્તોએ મહાઆરતી કરી ભગવાન શિવજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા। એક કીડી હોય, એક કીડીનો દિવસ કેવી રીતે પસાર થાય? 24 કલાક એના એક રૂમમાં નીકળી જાય। એક કીડી એવું વિચારે કે મારે હરદ્વાર જવું છે તો પહોંચી શકે ના, પણ કોઈ વ્યક્તિ હરદ્વાર જતું હોય એના लगेजમાં કે એના પોકેટમાં આવી જાય તો 24 કલાકમાં એ કીડી હરદ્વાર પહોંચી જાય ને તો બસ તમે માત્ર એક વાર પણ શિવ કથા શાંતિપૂર્વક સાંભળી હોય ને તો કૈલાસનો વાસ નિશ્ચિત છે। આ ત્રિપુંડનો ખૂબ મહિમા છે અને એ ત્રિપુંડ કરીને કોઈ કથા સાંભળે ને તો શિવજી તો ખૂબ એ શિવ બની જાય છે। અને પરમ દિવસને કાલે તો રુદ્રાક્ષ પ્રસાદમાં છે। ખૂબ મહિમા છે। સુકૃતિ સંભૂતન નિમલ વિભૂતિ। શિવલિંગ એટલે શિવજીનું ચિહ્ન, શિવજીનું નિશાન, શિવજીને ચિત્ર, સિમ્બોલ। देखो आ शिवलिंग होय ने तो જ્યારે भी તમે શિવજીની પૂજા કરવા સારું જાઓ તો સીધું સામે નહીં બેસવાનું, શિવજીની સામેથી પૂજા નહીં કરવાની, પાછળથી પૂજા ના થાય દેવની। અહીંયા પાણી જે નીકળે અહીંયા બી ના બેસી શકાય, એટલે અહીંયા બેસવાનું। ટૂંકમાં એટલું તમારે યાદ રાખવાનું, જ્યાંથી શિવજીનું જલ વહેતું હોય એના ઓપોઝિટમાં અહીંયાથી પૂજા કરવાની। હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ। ખૂબ જ શ્રેષ્ઠ પ્રશ્ન છે। દેવાદિદેવ મહાદેવ, શિવા ઇઝ ધ બિગેસ્ટ ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ ધેટ મીન્સ હુ લિવ્સ બિયોન્ડ ધ સ્પિરિચ્યુઅલ। દરેક મનુષ્ય સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે તો વડોદરાની જનતા માટે એમની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય તેના માટે પરશુરામ સેનાના માધ્યમથી ન ભૂતો ન ભવિષ્યથી જેવી કથા સીતાબા ગ્રાઉન્ડની અંદર રાખેલ છે, જેનો સમય છે રાત્રે 8 થી 11, તારીખ 14/12 થી 22/12, એટલે કે હવે 3 દિવસ બાકી છે। રવિવારના દિવસે પૂર્ણાહુતિ છે
અને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે મનુષ્ય એક વાર પણ જો શિવ કથા શ્રવણ કરે તો એ વ્યક્તિ જે વિચારે એની સકલ મનોકામના પૂર્ણ થાય. તો માત્ર વડોદરાની જનતા માટે આ દિવ્ય ભવ્ય કથાનું આયોજન કરવામાં શિવ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? શિવ કથાનો શું ઉદ્દેશ્ય છે કે જે શ્રોતાઓ સાંભળે તો શું એમને ફાયદો થઈ શકે? શિવ શિવ કહેતા જ કલ્યાણ, શિવનો અર્થ જ થાય છે કલ્યાણ. તો આજે કલ્યાણ થવું એ ખૂબ જરૂરી છે. અને શિવ મહાપુરાણ એક ગ્રંથની અંદર એટલી બધી અદ્ભુત વસ્તુઓ આપેલી છે કે જીવન કેવી રીતે જીવવું, જો માણસ એના અનુસાર 2, 5, 10% બી જો અનુકરણ કરે તો એના જીવનની અંદર અદ્ભુત ઉર્જા એનો સંચાર થાય છે. તો એના હિત અને કલ્યાણ માટે આ શિવ કથા શ્રવણ કરવાથી સકલ મનોકામના. કે દેવાદિદેવ શિવ છે એની કથા સાંભળીને લોકો પાવન પણ થાય છે ને લોકોને અલગ અલગ કંઈક સદબુદ્ધિ પણ આવે છે. તો તમે શું કહેવા તો શું વડોદરા વાસીઓને કોઈ સંદેશ પાઠવવા માંગશો? ખૂબ શ્રેષ્ઠ પ્રશ્ન છે આપનો કે ઘણી જગ્યાએ કથા હું કરું છું, પણ વડોદરાની જનતા એમની આંખની અંદર મેં એક અદ્ભુત શ્રદ્ધા જોઈ છે. તો શ્રદ્ધા અને વડોદરાની અંદર નવનાથ છે, તો નવનાથોને પ્રણામ કરી આ કથાની શરૂઆત થઈ. આ કથા એક યાદગાર કથા છે. પરશુરામ સેનાના માધ્યમથી એક સંકલ્પ ઘણા વર્ષોથી હતો જે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. અને ન વિચારી ન ભૂતો ન ભવિષ્યથી જે કલ્પના ન કરી હતી એવી આ કથા થઈ રહી છે. જે રીતે કહેવામાં આવે છે વડોદરા શહેરને સંસ્કારી નગરી પણ કહેવામાં આવે છે. સંસ્કારી નગરીના જે રીતના સંસ્કાર છે દરેક નાગરિકો પણ એ રીતના છે. તો એ જે રીતનું તમે વડોદરા શહેરને કેવી રીતે જુઓ છો તમારી દ્રષ્ટિએ? વડોદરા શહેર એટલે આમ તો મારી દ્રષ્ટિએ વિદ્યાનું બી શહેર છે. અને મને હૃદયથી આનંદ થાય કે મેં પણ પીએચડી MS યુનિવર્સિટીથી કરેલું છે. એટલે એક આ એજ્યુકેટેડ નગરી છે. તો એક મને બી વિશેષ થાય કારણ કે આઈ હેવ 84 ડિગ્રી રિલિજિયસ. અને આખી આ જે કથા છે એ નોટ એ ખાલી રિલિજિયન, સાયન્ટિફિક અને રિલિજિયન બદલે ઇલસ્ટ્રેશન આપીને આ કથા થાય છે. જેમ આઇન્સ્ટાઈને કહ્યું છે કે સાયન્સ વિધાઉટ રિલિજન ઇઝ લેબ એન્ડ રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. વિજ્ઞાન વગરનો ધર્મ લંગડો છે અને ધર્મ વગરનું વિજ્ઞાન આંધળું છે. તો બંનેનો સમન્વય થાય અને આજના યુવાઓને કે જીવનની અંદર નવી સંસ્કારથી લઈને દરેક વસ્તુ ઉર્જાનો સંચાર થાય એ ભાવનાથી આ શિવ કથાનું પરશુરામ સેનાના માધ્યમથી આયોજન આમ તો શિવલિંગ પર ઓમ નમઃ શિવાય એક પ્રાથમિક મંત્ર છે. ગુરુ ગુરુ આપે તો એનું જાપ થાય. કોઈ બી મંત્ર જો ગુરુના માધ્યમથી લો તો એનો પ્રભાવ એક અલગ હોય છે. ભલે આપણે કાર ડ્રાઈવ કરતા હોય પણ લાયસન્સ હોવું જરૂરી છે. તો એવી જ રીતે જો ગુરુ આપણને એ ગુરુ એક લાયસન્સ કહેવામાં આવે છે. એની ઉર્જા, કારણ કે આપણા પ્રોનાઉન્સિએશન સંસ્કૃતની એક ખાસિયત છે કે જ્યારે તમે કોઈ બી મંત્ર ભણો તો એના અટરન્સ પ્રોનાઉન્સિએશન એ પરફેક્ટ હોવા ખૂબ જરૂરી છે. તો કોઈ બી ગુરુના માધ્યમથી આપ લો એની મહિમા ખૂબ શ્રેષ્ઠ છે. અને પેલું બીજો એક પ્રશ્ન છે ખાસ કે છેલ્લા દિવસે દરેક ભક્તોને બરાબર છે આ રુદ્રાક્ષ છે જનતાને ન ભૂતો ન ભવિષ્યથી વડોદરાની જનતાને છેલ્લા દિવસે આમ તો કહી શકાય કે રુદ્રાક્ષ, રુદ્ર અક્ષ ઇતિ રુદ્રાક્ષ, કે સાક્ષાત ભગવાન શંકરના આંસુમાંથી જે ફળ ઉત્પન્ન થયું એ રુદ્રાક્ષ સિદ્ધ કરેલ દરેકને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. એ રવિવારના દિવસે અને શનિવારના દિવસે લક્ષ્મી પ્રાપ્તિ માટે જે કહી શકાય ગોમતી ચક્ર, લક્ષ્મી કવચ એ દરેકને પરશુરામ સેના અમારા યજમાન, કારણ કે આમ તો કહી શકાય કે કૌશલભાઈ ઇત્યાદિ દરેક લોકોનો ખૂબ સાથ સહકારના માધ્યમથી જ આજે આ કથા પરિપૂર્ણ શ્રેષ્ઠાથી શ્રેષ્ઠ થાય છે. તો આ રુદ્રાક્ષનો પ્રસાદ છે જે 100% ઓરિજિનલ છે. એ દરેક ભક્તોને, વડોદરાની જનતાને આ પ્રસાદ એ ફળ સ્વરૂપે આપવામાં